હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આ રહ્યો અમારો ભાઈબંધ પતંગ ચગાવી રહ્યો છે. આને પતંગ ચગાવવાની આવડત નથી એના પાસે, એટલે એને મેચ ચગાવી આલી દીધો પતંગ. અને જો અમારે ત્યાં હજી ઉત્તરાયણ આવી નથી, તો પણ ઉત્તરાયણ જેવો જ માહોલ છે, કારણ કે આજે રજા છે. અમારે ત્યાં રજાના દિવસે અને અમારું શહેરનું જે ગામ છે એની અંદર ઉત્તરાયણ બહુ સુંદર થાય છે. તમારે અસલી ઉત્તરાયણ જોવી હોય તો અમારા મહીવાડામાં આવી જવાનું. અસલી ઉત્તરાયણ જેવું જોવા મળી રહી છે. આ જો અમારો ભાઈબંધ બહુ દોરી જવા દેશે અને પતંગને આકાશની ઊંચાઈઓ ઉપર પહોંચાડ્યો છે. હવે જોઈએ કેટલો ચકાવી રહ્યો છે આ પતંગ. ભાઈબંધ બેઠી ગયો છે અને અમારા પતંગને પણ બેસાડી દીધો છે. આ દેખો મિત્રો, પેચ થવાના છે બે મિત્રોના. પતંગ બહુ ગડબડ્યો છે અને અમારા મિત્રથી મથીને સંભાળાયો છે. તો અમારા વ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા જ મોર ઇન્ટરેસ્ટિંગ વિડીયો અમે અમારી ચેનલ પર દેખાડીશું. હજી ઉત્તરાયણનો વ્લોગ જોવા માટે બેસબર રહેજો. ઉત્તરાયણના દાડે એટલી કોમેડી નહીં મળે, પણ જોઈ લેજો મિત્રો. અમે બે મિત્રો જ્યારે જન્મ્યા ને ત્યારથી જ ભાઈબંધ છીએ. અમારા બે રિશ્તા છે. અમે ભાઈબંધ પણ છીએ અને ભાઈ પણ છીએ, એટલે બે રિશ્તા છીએ. એટલે અમે ભાઈબંધ કરતાં પણ વધારે ભાઈ છીએ અને અમારી દોસ્તી બહુ સારી છે. લંગોટિયા યાર છીએ. એક જ ચડ્ડીમાં મોટા થયા છે. હું તમે જે જોઈ રહ્યા છો એ મારા મિત્રનું છે. અમે બધા મિત્રો મળીને 3 ટાવરે જવાના છીએ અને ત્યાં આગળ અમારે ઉત્તરાયણનું માર્કેટ ભરાય છે. અમારી બે બહેનો આવી નથી, નતર અમે એમના પણ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. અને બે બહુ ફની છે. એમનું એન્ટરટેનમેન્ટ જોઈને તમે ખુશ થઈ જશો. એટલે અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો આ મિત્રો અત્યારે તમે જે ધાબા ઉપર જઈ રહ્યા છો એ અસલી નથી. ઉત્તરાયણના દાડે તમે આ ધાબુ આકાશ નહીં, કારણ કે જ પતંગ હશે એટલે પતંગ જ પતંગ. અમારો ભાઈબંધ કોમેડી બહુ કરે છે, તો એની કોમેડી માટે પણ ડિમાન્ડ કરશો તો આવશે કોમેડી વિડીયોઝ પણ. અમારો ભાઈ ધાબેથી નીચે ઉતરતો જ નથી. હવે સીધો ધાબે ચડી જાય. હેલો ગાઈસ.